ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરતમાં રાજકીય પક્ષો દ્વારા ભારે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો મોટી સંખ્યામાં સમર્થકો સાથે ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા, જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। સવારથી જ સુરતની વિવિધ ઝોન ઓફિસો અને કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો। ભાજપના ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે ફોર્મ ભર્યા હતા, તો બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો પણ પરિવર્તનના નારા સાથે મેદાનમાં ઉતર્યા છે। ઢોલ નગારા અને રેલીઓ સાથે નીકળેલા આ કાફલાઓએ પોતાની લોકપ્રિયતા બતાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે 6 એપ્રિલથી શરૂ થયેલી ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે 11 એપ્રિલે પૂર્ણ થઈ રહી છે। અંતિમ દિવસે કોઈ ચૂક ન રહી જાય તે માટે ઉમેદવારો અને તેમના કાયદાકીય સલાહકારો ફોર્મની ચકાસણીમાં વ્યસ્ત જોવા મળ્યા હતા। સુરત મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં હવે ત્રિપાંખીયો જંગ ખેલાશે તે નિશ્ચિત બન્યું છે। આજની પ્રક્રિયા બાદ હવે આગામી દિવસોમાં ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ ઉમેદવારી ખેંચવાની મુદ્દત રહેશે, જે બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે કે કયા વોર્ડમાં કોની વચ્ચે સીધો મુકાબલો છે। મારું નામ સંજય બંસીલાલ દલાલ। હું વોર્ડ નંબર 13 માંથી આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં મારું નામ ઉમેદવારી પત્ર ભરવા આવ્યો છું। ગત ટર્મમાં અમે આમ જોવા જઈએ તો સુરતમાં જૂની જે ડ્રેનેજ લાઈનો હતી તેની નવીકરણ કરવામાં આવ્યું છે। જૂની પાણીની લાઈનોનું નવીકરણ કરવામાં આવ્યું છે। જૂના સુરતના જે રોડો હતા ડાંબર એની જગ્યા પર નવા શહેરના સીસીટીવી રોડો કરવામાં આવ્યા છે। તદ ઉપરાંત ડીકેએમ હોસ્પિટલ જે જૂની હતી ત્યાં આગળ નવી 50 બેડની હોસ્પિટલ કરવામાં આવી છે। ગાંધી સ્મૃતિ ભવન જે આપણા શહેરનું એકદમ એ હતું તેને નવું કરવામાં આવ્યું છે। એવી જ રીતના આપણે કોચ સર્કિટ રોડ પર નવો કોમ્યુનિટી હોલ કરવામાં આવ્યો છે। એ પ્રમાણે ઘણા નવા કામો કરવામાં આવ્યા છે। માજી સરપંચ અને આજે ઉમેદવાર તરીકે મારું ફોર્મ ભરીને અમે અહીંયા આવ્યા છે। 18 નંબર વાત કરીએ તો શું સમસ્યાઓ છે ખાસ કરીને, કારણ કે તમે પહેલા બી એક પેટા ઇલેક્શન લડી વાત કરેલી ત્યારે શું પ્રશ્નો હતા, અત્યારે એમાં શું સુધારો વધારા તમે જોઈ રહ્યા? સુધારા વધારા તો કઈ નહીં, આ લોકોમાં તો કામ જ વૈધા કરે, રોજે રોજ કામ। આ ભાજપ સરકારની અમે તમે કઈ રીતે આશા રાખો કે આમાં સુધારો થાય? આ લોકો એની પોતાની મિલકતમાં સુધારો કરે, એની પોતાની આવકમાં સુધારો કરે, બાકી પ્રજાનો સુધારો કરવા માટે ભાજપ સરકાર ફેલ છે। અરે મુદ્દાઓ તો લખો છે, આખી નોટ ભરાઈ જાય। મેન મુખ્ય મુદ્દો ખારી અને મારો મોટામાં મોટો વિસ્તાર લીંબાવટ આવે, તમે ગલી ગલીમાં જાઓ, કચરા, ગટર લાઈન, પાણી એટલું ભરેલું છે। ખાલી ભાજપના ઉમેદવારો ભાજપના જે કોર્પોરેટર સિટિંગ કોર્પોરેટર પૈસા સિવાય કોઈ કામ કર્યું નથી।